હલો દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો આજે અમારે જાઉં જાનમાં તે તૈયાર થઈ ગયા ને તૈયાર થવામાં હતા અમે કલાક થયા નતા એમાં ત્રુટે પીડ્યા ને એમાં તો બાઈટા ઓલું કે મણી ઓલું ને જડતું ઓલું હમણાં હે ને કાંઈ જવાનું નહોતું ને એટલે કોઈની કંઈ વસ્તુ જ ન જડે. એમાંય ઓલો કાકો દીકરો બે તે હાવ હે ને રોગા એમાં કાંઈ ના પાર ને મેં મસ્ત મજાને ફટાફટ મહેંદી લગાવી દીધી હતી હાજી. એટલે કંઈ એમાં હે ને બીજું કંઈ કરવાનું વેત ન આવ્યો એટલે ગાઈ ગા હે ને રોગી એને જ કરી દીધી હતી. અને એ પણ બે મસ્તીના કાકો દીકરો તૈયાર થઈને બારણા ભીડે અને હેવ બસ અમે નીકળતા હતા. અને લગ્ન હે મારા કાકાના દીકરાના એટલે આ બાજુમાં પાડોમાં અમારે થાય ખરી ને અહીં પણ મારા બાપુની કટમના જે વર્તે એટલે મારા કાકાના દીકરાને વિવાહ હે તે જઈએ અમે લગ્નમાં. તે એમની અમારા મા ને એ પણ આવવાનું હે, રાજુ નીલમય આવવાનું હે ને અમે બધાય જવાના હે એટલે અમારા ઘરના બધાય હે એટલે જઈએ લગ્નમાં. અને લગ્ન જાન જાય બોખીરે તે બોખીરે જાનમાં જવાનું હે અમે જાનિયા થયા જ એટલે પેલું માણસ કહે ને કે જાતાન જાનિયો ને વર્તન માન્યો એવું હે અમારું જાતાન જાનિયા થયા જ એટલે જઈએ લગ્નમાં. તૈયાર થઈ ગયો? બહુ અસલ નો લાગે હગા, તું પણ બહુ અસલ નો લાગે હો. લે આપણે વખાણ કરીએ તો એ માણસને જો અટાણ વખાણાય પણ ગમતા ને એટલે કે હા એ તો મને ખબર છે એ કે ને રિયા જઈએ હમી. હે વાહે સીસીટીવી કેમેરો ચાલુ જ છે. તો જો અમારે છે ને પેનલ ને બધી ખવડાવી દીધું ને તે હવે નિરાજ ને આડ્યું ઊભ્યું ને થેની માં બેહી ગયું એટલે આનું કામ હે ઓવર થઈ ગયું તો ઓટબાય આ હે ને ભેગ્યું થઈ ગયું હતી બે તો જરાક નોખી પાડી દઈએ ને તો પછી આ કોઈ રીહે નહીં તે કોણ રખોલું કે છે દાદો તો એ હે પણ તો ધ્યાન તો રાખવું પડે ઓટવાવાનું. એ વાંધો ને એ બધાય ની ખાઈતા લીધું બેહી જવાનું રહ્યું એ બેહી જાય ને આ હજી એક માલિકોરા હે એક પાડી દેવનેત તો આ તું આ બાંધે કોણ વિચાર. હા 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 તો બરાબર છે હાલે. જો તો અમે હે ને અમારે ઘેર પૂગી ગયા, મસ્ત ગાડી કાઢી લીધી નાગબાઈ કૃપા અને આ પણ કાકો દીકરો કે માં એ આપણે ઓલા હે એ હે અજાયડા મારા બાપુ આ તો કાં નાઈને આવી કાંમાં પેનલ કે નહીં ગઈ તારી હમણાં મીંદડાવની? હા બસલા હું તાયણું ઓયા મારી માઈ રૂપારું મેસિંગ કરી લીધું ને તૈયાર થઈ ગઈ. રૂઘો અમારો આ બેઠો અને અમારે આ નળી હે ને જો આ કોટલા વરસથી આ નળી હે પણ હીરે પડી રહી ને એટલી ઉપયોગ ન હોય ને તે એવી ને એવી નળી રહી ને પાછું મારા બાપુએ હે ને આ જુગાડ કરી લીધો હતી જે આમાં અહીં કરે ને આ હે ને અહીં ઉવેરે ને અહીં ફીરતું જાય જે નળી ફીરતી જાય ને ફીરતું જાય તે હે ને એણે અસલનું ઓલું થેગું તે એને તૂટતી નથી ને અમારતા વરસદી થાય તો નળીને કામ લઈ લઈએ પૂરી કરી દઈએ. હા બાપુ સાધુજી આવે સાધુ માહિતમાં આવે તમારે અધુર મોટાને જે પાણી ભરે નથી જવાનું. હા હા ઓલું લગભગ ફિટ થઈ જાય લગભગ થાય 100% થઈ ગયું ઢીલું થાય હાલી હાલો ને કેંગન વોટર પીઓ ને મારા બાપુને એટલી ભરેલી. હા મારે કેંગન વોટરનું પાણી પીએ ને મારા બાપુને તે કે ભરેલી. હા લગભગ દોહી દેતી તે ખરી. હા જો ખીચકાણ આ અમારે એવા આ મારા માને મારા બાપુની બાંધણું થાય બધા કે અમારે ઘેર થતો હોય ને એવું જ થાય.
આશીર્વાદ સતી પતિનો જીવન છે પણ જીવનમાં બહુ કશું ઘણો ટાઈમ થઈ ગયો હતા બાપો 5 વર્ષ છે તેથી ભૂલી ગયા યાદ નહીં તો 5 વર્ષ થઈ ગયા બાપો આવ્યા હતા તારા આંગણે ઓલા ક્યાં કૂતરા આપણે હા ચિંકન કરી ઋષિ આજે એક વસન છે બાપુ નામ જો ખાલી તાર નામ છે ટેકી છે ગળા પગાની એક દાન જોઈશે ખાલી સંપન્ન ખાલી વાડી આવા ધકેલિયા જ દરવાજા બનાવ્યા તે ત્યારતા લગભગ થઈ ગયા હાથ ફેરે ખાંડ ભરવા જાય ને તો ભરેવે ને મારા બાપુ બેહેગા ગાડીમાં ને ગાડી કાઢી લીધી ફરવા હાટું છોકરે ગાડી લઈ દીધી પણ ફરત્યા ને જ ડોહા હે બાપુ છોકરે ફરવા હાટું ગાડી લઈ દીધી પણ ફરત્યા ને જ ડોહા ફરવા ને જ જવાતું કાશ્મીરમાં જાવ અટણ બરફ પડે ઠંગરાઈ રહી ને ગાતા પરવાતા ને હા હા પરવા મહાકુંભ નાવા ગાતા માર બાપુ બે અધૂર મોટો ને બધાય ગાતા મજા આવી હતી હા હાલો માર માં આવે ને તો અમે નીકળીએ બાકી જો માર માં હે ને અમારાથી ઝીણકી લાગે હે બાપા એ કે માર માં અમારાથી ઝીણકી લાગે એક દી ને ડોહીન સુખનો સૂરજ ઉઈ ગયો પેલા મારી માએ બહુ દુઃખી થાય બહુ બિચારી ઢળડા કર્યા પણ ભગવાનની ઢળડા કર્યા ને એ પ્રમાણે દીધું ખરી પાછું હા એ તો કે મારા માઈ ઢળડા કરે માં એક દી હું તુરદાર ઉપરથી કહેતી હતી મેં કે મારા માઈને બહુ ઢળડા કર્યા મારા બાપુ એને ઓલો સાધુ માચમાં આવ્યા હતા ને તે એનો ટોપિક આવ્યો સાવી દે લીધી ઓકે ધ્યાન રાખે સંપલ નું કેતો હતો કે સંપલ બાપુની બાધા હે તે છોડાય તો બાપુ હાંજે તો બાધા જ રાખવાનો જો અમારે હે ને જાન આ પૂગી જાન માંથી નીકળે ગઈ ને તેમ જાન ભેગા એવા ઘણી અમાર માન આથી જોડાઈ જવાના હે મારી માની વાર પતાકડા સોટાડવા ફોન કરી દો લેતા આવે હે રાજુ સીતારામ અહીં કે આથી કિનો થે હાલ સીતારામ અરેસ આને નીકળ જાની ની સોડે હાલ ની અમે તો વિદ્યાવાળા એમ કે નીકળે વિદ્યાવાળા એમ કે નીકળે અમે ત્યાં વાત જઈએ જો જાન આવે અમારે આ જાનમાં આપણે જવાનું છે કરણ ને રીના હા પતાકડા લેતા આવે ને તો સારું માર માન સોટાડાઈ જાય ઈ તો આઈ જાય ઈ ની જાય મોટવાડિયા પરિવારની જાન છે ભાઈ આમાં માર હામદ કાકોન હે આમાં માર મામાનો છોકરો એક હે આ મોટવાડિયાની જાન હોય ન કરે લૂઠી જાન જાય નીલા આ ભાઈ ની ને
અરહી હે એની ને તી ન્યા ગોતો તોય જો આપડી એ ની હોય. હરદાભાઈ ને આમાં બાપા હરણાઈને જરાક વાગવા દ્યો. આ વેજો કાકો હે જોવા માંગા જો તો જો એટલી પાવડા જો અમારે જાન પૂગી રામભાઈ ને બાપુ રામભાઈ ભૂખી આવે વગડિયા પાટી વગડિયા ને પાટીએ પૂગી બગડીએ પૂગી ગોલાઈ આવે ને તો મસ્ત ગાડીની લાઈન દેખાય પણ હું જ્યાં વિડિયાને સેટમેન્ટ કરલા તા ગોલાઈ વહી જાય વાઘડી કદાચ માં સોડે દેખાય તો કઈ જાય રામભાઈ છે દેખાય બહુ એક બોલાય મસ્ત ગાડીઓ મલક બધી લાઈન થઈ ગઈ ગાડીઓની 4 વ્હીલર જો આગળ દેખાય એ તો અહીં ત્રા હેરું દેખાય અને આ બાઈ ની મારા જીવો ઝરકશે જો મળશે હું કારક દૂધ ની ગાડી જાતી હોય ને એમાં અમારા ઘર સુધી ને કારક ઠેબર સુધી ને જાતી હોય ને ત્યાં જાંજી જાતી હતી મારા બાપા ને બાપા જો લ્યા વાણા પાસે BMW ગુસા ઈ તો પારા વડેથી સેટ ને આપડા ભેગા હા ઈ તો હું કહેતી માઈ પોઈરી જાય એ હે બોલી કોડ લગાવ દ્વારકા બાજુ ને કદાચ ના હા લાલપુર બાજુ હા વાહે હણે સુલેટ ની વાગે વેચે કાકા બસ માં પણ આનાનો કોપીરાઈટ નો આવે ના રે ના હણે તો મોઈ થી વગાડે ને બાપુ ગીત વાગે ને કોઈનું ગાવેલ ગીત તો આવે એ વાકડે રામભાઈ ચાઈ સડે ગઈ રોયડી ખંભાળિયા વાળા હાઈવે લીધો ચેન્જી ખંભાળિયા પોરબંદર હાઈવે બાપા આપણે અહીં શોર્ટકટ માર્યો તો બોલેરો વટાઈ જતા એસ મકાન હાલે છે જો મસ્ત ડુંગળીનું ખેતર ભર્યું લીલી ડુંગળી લે આ મોલ્લો થયો રાજુ નીકળ્યો સન વરરાજાની ગાડી તો આહે રે મોટવાડિયા પરિવારની જો આ બીજી જાન જાય હાંભી ભૂટકી હમણે આ ક્યાંક પરણવા જાય એ જાની લાંબી હે બહુ ઈ જાને જાડી ઈ તો હું કાં કે મોટવાડિયાની જાન જાડી જ હોય જોજી એમાં તો જાડી થી પતાકડા નાખાય મને હા સી જોજી આ બસમાં બસમાં છે બસમાં આ પતાકડા જો બોખેરાન સમાજ પૂગે આવી જાન હે કાકા જાન બોખેરાન સમાજ પૂગે આવી બોલી તો જવા દે આગળ આપણે આગળ દીધી વરરાજા બાપો તમે અહીં ગીરવાદી કે અહીં પડ્યું જા વરરાજાન બાપો હે હે આમાં ડોક્ટર ને રાજુ ને આરુષ ને લખમણ ને બધા ઈમાં આવ્યા હતા ડોક્ટર ને જ ને વાંધો રાજુ મામાની તો લ્યો
છે